નમો ભગવતે વાસુદેવાય. સ્કંદ 7માનો અધ્યાય 13મો અને 14મો. સંન્યાસીના ધર્મનું અને ગૃહસ્થ ધર્મનું વર્ણન. હે યુધિષ્ઠિર, જ્ઞાન મેળવવાની શક્તિ હોય તો સંન્યાસ લેવો. કૌપીન, દંડ અને કમંડળું ધારવા. નારાયણ પરાયણ થઈને સંન્યાસી એકલો ફરે. બહુ શિષ્યો ન રાખવા. બહુ ગ્રંથો ન ભણવા અને મઠ બાંધવો નહીં. સંન્યાસના નિયમો પાળવા. જ્ઞાન ઉત્પન્ન થયા પછી નિયમોને પાળે અથવા ત્યાગ કરે. બુદ્ધિમાન હોવા છતાં સંન્યાસીએ બાળકની માફક રહેવું. યુધિષ્ઠિર કહે છે, હે મુને, મારા જેવો ગૃહસ્થ પણ સંન્યાસીની પદવી પામે તે ઉપાય કહો. હે રાજા, ગૃહસ્થને યોગ્ય કર્મ કરીને ગૃહસ્થે મુનિઓની સેવા કરવી. તેમના મુખથી ભગવાનની કથા સાંભળીને સ્ત્રીપુત્રાદિમાંથી આસક્તિ ધીરે ધીરે ત્યાગ કરવી. માતા, પિતા, સંબંધીઓ જે કહે અને જે ઈચ્છે તેમાં સંમત થવું. યાવદ ભ્રિયેત જઠર તાવત સ્વત્વં હિ દહેનામ અધિકન યોભિમન્યેત સસ્તેનો દંડમર્હતિ. મનુષ્યોને જેટલા અન્નથી પેટ ભરાય તેટલું જ પોતાનું છે. જે અધિક ઈચ્છે તે ચોર છે અને તે દંડને પાત્ર છે. એકાકી સ્ત્રીને અભ્યાગતની સેવામાં ન રાખવી. જે સ્ત્રીમાંથી મમત્વ છોડી દે છે તે ઈશ્વરને જીતી લે છે. ન્યાયથી દ્રવ્ય મેળવીને તેનાથી 5 યજ્ઞો પ્રતિદિન કરવા. ભાદરવા માસમાં શ્રાદ્ધ કરવું. પવિત્ર તિથિઓમાં સત્પાત્રમાં દાન કરવું. 7મા સ્કંદનો 13મો અને 14મો અધ્યાય સંપૂર્ણ.